ડૉક્ટર ઓમ ત્રિવેદીજીને નમ્ર વિનંતી કરું કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરશે, જેઓ શિક્ષણવિદ, યજ્ઞ થેરાપિસ્ટ અને ચેરમેન શ્રી વેદ ફાઉન્ડેશન છે. તેઓને નમ્ર વિનંતી કરું કે તેઓ કાર્યક્રમ અનુરૂપ સમય અવધિમાં પ્રાસંગિક ઉદ્બોધન કરશે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. શાસ્ત્રો અને વેદોમાં સદેહે મનુષ્ય સ્વરૂપે પૃથ્વી ઉપર 4 જીવોને દેવ તુલ્ય ગણવામાં આવ્યા છે. એમાં સૌ પ્રથમ માતા પિતા, આચાર્ય, જેમના સાનિધ્યમાં આપણે બેઠા છીએ, અતિથિ, જેઓ આજ આ કાર્યક્રમને શોભાવી રહ્યા છે, અને માતા પિતા એટલે આપ સૌ. આ સંસ્થા અને સંસ્થાના માધ્યમથી પૂજ્ય બાપુએ વિશ્વને એક અલૌકિક, દિવ્ય અને ભવ્ય વિચાર આપી અને સનાતન સભ્યતા, ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને પુનઃસ્થાપિત કરવાનો એક ભગીરથ પ્રયાસ કર્યો છે. એ પ્રયાસને વંદન છે. પૂજ્ય બાપુએ માતૃ પિતૃ પૂજન દિવસનું નિમિત્ત 14 ફેબ્રુઆરીને બનાવ્યું છે. વિદેશી સંસ્કૃતિના કોઈ એક દિવસની નકલને ભારતની યુવા પેઢીએ અલગ દિવસ તરીકે મનાવવાનું શરૂ કર્યું. પૂજ્ય બાપુએ તેનો વિરોધ નહીં કરતા, હમણાં જ આપણે સાંભળ્યું એ પ્રકારે એ દિવસને દેશની સભ્યતા અને સંસ્કૃતિના મૂલ્યો પ્રમાણે ઉજવવાનો એક સંકલ્પ કરી અને વિશ્વને એક ભગીરથ સંદેશ આપ્યો છે. આ દિવસના માધ્યમથી મારી વિનંતી છે અહીંયા ઉપસ્થિત સૌ માતા પિતાઓ અને સૌ પરિવારજનોને કે આ દિવસ એક નિમિત્ત માત્ર છે. ઋષિ મુનિઓ, સાધુ સંતો આપણને માર્ગ દેખાડે. ચાલવાનું તો આપણે જ હોય છે. આ દિવસની ઉજવણી આ સ્વરૂપે કરવાનું કહીને એમણે આપણને માર્ગ દેખાડ્યો છે. માતા પિતાનો કોઈ એક દિવસ ન હોઈ શકે. વાર્ષિક એમનું એક દિવસ પૂજન થાય, પણ નિયમિત સ્વરૂપે માતા પિતાના આશીર્વાદ લેવાય એ પ્રકારની પદ્ધતિ, એ પ્રકારની વ્યવસ્થા ઘરમાં ઊભી થાય. ઉપસ્થિત માતા પિતાઓને વિનંતી છે કે એક પેઢી પહેલા ઘરના વડીલ ઘરના નિયમો નક્કી કરતા હતા. આટલા વાગે ઉઠવાનું, આટલા વાગે સુવાનું, સાથે જમવાનું, સાંજે પ્રાર્થના સાથે થશે, ઘર સભા સાથે થશે. એ નિયમો વિલુપ્ત થઈ ગયા. કામ, વ્યવસાય, વ્યવસ્થા, સંસ્કારો, એ બધાના માધ્યમને ધ્યાનમાં લઈને આ બધા વ્યવસ્થા અને બધા વિચારોને લુપ્ત થતા જોઈ રહ્યા છીએ આપણે. આ માધ્યમથી હું આપને સૌને વિનંતી કરવા માંગુ છું કે જે માતા પિતાઓ અહીંયા ઉપસ્થિત છે, માતા પિતાઓ પોતાના ઘરમાં કમસે કમ એક નિયમ તો અહીંથી ગયા પછીથી કરે. My question is, why would India's best બાળકો એ મેરિડ હોય કે અનમેરિડ હોય, ભણતા હોય કે નાના હોય, મંદિરમાં ભગવાનને પૂજા કરી
અને સૌથી પ્રથમ માતા પિતાના આશીર્વાદ લઈને પછી ઘરની બહાર નીકળવું. એ જ પ્રકારે રાત્રે સૂતી વખતે હજી ભાવનગરમાં મને કોઈ ઘણા બધા પરિવારો રાત્રે સૂતી વખતે પણ માતા પિતાના આશીર્વાદ લઈને સૂવું. ઉઠાડવાની જરૂર નથી. એમનો સ્પર્શ તમારો સ્પર્શ થશે ને એમને ખબર પડી જશે. એમના આશીર્વાદ, એમની ચેતનાઓ તમને મળી જશે. જેમના માતા પિતાઓ અહીંયા નથી એ લોકો એમની ફોટોકોપી રાખી અને એમને સ્પર્શ કરી લેશે. એમની ઉર્જા આપોઆપ એમના સુધી પહોંચી જશે. પૂજ્ય બાપુનો સંદેશ છે ને એ વિજ્ઞાન સ્વરૂપે જુઓ તમે એને. તમારું સૌથી ભલું કરવાની આ પૃથ્વી ઉપર કોઈ એક વ્યક્તિની નિયમ હોય ને તો એ માતા પિતા છે. તમે ગમે એટલું ખરાબ કરશો, ગમે એટલું, ગમે એ સ્તરે જશો, મેં એવું જોયું છે માતા પિતાને લોકઅપમાં જેલમાં મોકલેલા છે, પણ એ માતા પિતાને જો કોઈ એમ કે તમે જરા કેસ લખાવી દો એટલે અમે છોકરાઓને સરકાર કે ના મારો દીકરો છે, ના વાંધો નહીં, અમે જોઈ લઈશું. એટલે એ ઉર્જાને પામવા, એ ઈશ્વરીય ઉર્જા છે ને એને પામવાનો પ્રયાસ આપણે સતત અને નિયમિત કરતા રહેવો જોઈએ. આ માધ્યમથી પુનઃ આપ સૌને વિનંતી છે કે માતૃ પિતૃ પૂજન વર્ષે એકવાર એમની આરતી અને આ પ્રકારનું પૂજન પૂજ્ય બાપુએ જે રાહ દેખાડ્યો છે એ રાહે પૂજન કરીએ, પણ નિયમિત સ્વરૂપે એમને પગે લાગીને ઘરેથી નીકળીએ ને રાત્રે જઈએ ત્યારે જ્યાં હોય ત્યાં પગે લાગીએ, ન હોય તો એમના ફોટાને પગે લાગીએ, શક્ય બને તેમનો ફોટો ખીચામાં રાખવાનો પ્રયાસ કરીએ, પણ માતા પિતાની ભવ્ય અને દિવ્ય ઉર્જા નિયમિત સ્વરૂપે મેળવતા રહીએ એવા આ કાર્યક્રમથી આપણે સંદેશ લઈએ. આ સાથે અમારી વાણીને પૂર્ણ કરું છું. ભારત માતા કી જય.